ભાવનગરની વાત કરીએ। ભાવનગરના તળાજા, સિહોર, મહુવા તાલુકામાં ધોધમાર વરસાદ। મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે। દાંઠા, ગોપનાથ, બોરડા, કળસાર, ઊંચા કોટડામાં વરસાદ નોંધાયો છે, તો અલંગ, મણાર, ત્રાપજ ગામોમાં પણ વરસાદ નોંધાયો। સોસિયા, કછવા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે, તો મહુવાના કોટિયા, કણમોદર, વાવડીમાં પણ વરસાદ નોંધાયો। રતનપર, બગદાણા, નવાગામ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। ટાણા, વરસ સહિતના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ। ભાવનગરમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ નોંધાયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોન લાઈન પર છે। પાર્થ, ભાવનગરમાં વરસાદી માહોલ, વહેલી સવારથી જ મેઘરાજાએ ભાવનગરને ગમરોડવાનું શરૂ કર્યું છે, શું વિગતો? જણાવી દઉં, ભાવનગર જિલ્લાના 3 તાલુકાની અંદર વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને મહુવા અને જે તળાજાના કોસ્ટલ વિસ્તારના જે દરિયાઈ કાંઠાના ગામો આવ્યા છે કે જ્યાં મિની વાવાઝોડા જેવો પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ વરસી રહ્યો છે। જો પવનની વાત કરવામાં આવે તો 50 થી 60 કિલોમીટરના ઝડપે પવન ફૂંકાઈ રહ્યા હોય તે પ્રમાણેના દ્રશ્યો છે તે આ કોસ્ટલ વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે। ખાસ કરીને દાંઠા, ગોપનાથ, બોરડા, કળસાર, ઊંચા કોરડા સહિતના જે કોસ્ટલ વિસ્તારના ગામો છે કે જ્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે। આ સાથે જો મહુવા તાલુકાની વાત કરવામાં આવે તો કોટિયા, કળમોદર, રતનપર, વાવડી સહિતના જે ગામો છે કે જ્યાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને ભાવનગર જિલ્લામાં જે પ્રમાણે અંધારપટ વાતાવરણ છવાયો છે તેના કારણે વિઝિબિલિટી પણ ડાઉન થઈ છે। અને સિહોર તાલુકા પંથકની જો વાત કરવામાં આવે તો અહીં જે સિહોર તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યાં વરલ, ટાણા સહિતના જે ગામડાઓ છે કે જ્યાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, જે પ્રમાણે કમોસમી વરસાદ થઈ રહ્યો છે। આ વરસાદનો ત્રીજો રાઉન્ડ છે કે જેના કારણે ખેડૂતો હોય છે તેના ઊભો પાક છે તે સંપૂર્ણપણે નાશ જવાની ભીતિ હાલ તો સેવાઈ રહી છે। ચોક્કસથી પાર્થ, માહિતી બદલ આભાર। તો ભાવનગરના મહુવામાં મિની વાવાઝોડું ફૂંકાયું છે। ભારે પવન સાથે મહુવામાં વરસાદ ખાબક્યો। મહુવામાં અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટના બની છે, જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે મિની વાવાઝોડું આવ્યું હોય તેવા આ દ્રશ્યો સર્જાયા હતા। અનેક ઠેકાણે કાચા મકાનના છાપરા ઉડી ગયા હોવાની પણ ઘટના ભાવનગરમાં બની છે। અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટના બની છે। તો સ્થાનિકોએ જે રીતે વાવાઝોડું આવ્યું હતું તેને લઈ અને અનેક ઠેકાણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ભારે પવન સાથે વહેલી સવારથી જ મહુવામાં વરસાદી માહોલ। ઠેક ઠેકાણે આ પ્રકારે વરસાદ ભાવનગરમાં ખાબક્યો છે। મહુવાના આ દ્રશ્યો છે જ્યાં મિની વાવાઝોડું ફૂંકાયું હતું, જે રીતે આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, વાવાઝોડું ફૂંકાયું હતું।